નવરાત્રી બસ હવે ગણતરીના દિવસોમાં જ છે. તો હું તમને બધાને એક મંત્ર, એક વિચાર કહું છું કે મારી દીકરી મારા ઘર આંગણે, આ તમે દિમાગમાં બેસાડી દેજો. કેમ કે હું એટલે કહું છું કે આપણા દરેક સોસાયટીમાં, દરેક ગલીમાં અને દરેક ફળિયામાં નવરાત્રી અને ગરબા થતા જ હોય છે. તો કેમ આપણે આપણા દીકરીને, આપણા બહેનને, આપણા મમ્મીને આપણા 15 કિલોમીટર, 20 કિલોમીટર, 30 કિલોમીટર સિટીમાં ગરબા ગાવા મોકલીએ છીએ? એનો વાંધો નથી, શોખ બધાને હોય છે, પણ હું તમને દરેક મોઢા પર જ કહું છું કે હવે રેપના કેસ, બલાત્કારના કેસ બહુ વધી ગયા છે. હું એવું નથી ઈચ્છતો કે હવે આ કેસ આપણા ઘરમાં આવે. તો હું દરેક વડીલોને કહું છું કે તમારા દીકરી, તમારા બહેનને તમે સમજાવો કે, અને ના સમજે તો ઠપકો આપો અને કહો કે તમારે ગાવા જવું હોય તો વાંધો નહીં, પણ તમારે કયા ટાઈમે જવું જોઈએ અને કયા ટાઈમે ઘરે પાછું આવવું જોઈએ એ એમને ખબર હોવી જોઈએ. કયા ફ્રેન્ડ જોડે જવું જોઈએ, કયા ફ્રેન્ડ જોડે ના જવું જોઈએ એ પણ એને ખબર હોવી જોઈએ. કયા કપડાં પહેરવા જોઈએ અને કયા કપડાં ના પહેરવા જોઈએ એ પણ ખબર હોવી જોઈએ. બસ હું તો આટલું જ કહીશ. હું આકાશ શાહ. જય માતાજી, જય બજરંગબલી, જય શ્રી રામ.